હેલો નમસ્કાર મિત્રો, આપનું નવા વિડીયોમાં સ્વાગત છે. ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી, જય દ્વારકાધીશ, રામ રામ ને સીતારામ. આજે મળીએ ફરીને નવા બ્લોકમાં કે આજે હું તમને લઈ જાઉં મારા કારખાને, હીરાના કારખાને, અને હીરામાં કેવું હાલે છે એ દેખાડવા માટે. એટલે હમણાં કંઈ કેદુનું કાંઈ કોઈને કંઈ દેખાડ્યું નહોતું ટ્રેક્ટર સિવાય. આજે હીરા હોય તો બતાવવા છે ભાઈ. રોજ નવું નવું હવે બતાવવાનું છે. એક દીને એક દીને બે દીએ એમ આપણો નવો બ્લોગ આવતો જાય છે. નવા બ્લોગમાં કંઈક નવું જ દેખાડવાની કોશિશ કરી, પણ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ તો ખાસ કરીને ન ભૂલતા, લાઈક કોમેન્ટ બરાબર. અને બેલ આઇકનનું બટન તો ફરજિયાત દબાવવાનું. સબસ્ક્રાઈબ કરો ને એટલે પહેલાં ફરજિયાત એ કરવાનું, એમાં જ મજા આવે. એટલે મારો વિડીયો હું ગમે ત્યારે આમ તો નો અપલોડ કરું ને એટલે ગમ કરતો તમારા ફોનમાં સૌથી પહેલાં આવી જાય ભાઈ, ગમ કરતો. તો હાલો મળીએ. અત્યારે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયો છું ભાઈ, એટલે હવે જાવી થોડુંક નાસ્તા પાણી કરી લેવી અને પછી જાવી કારખાને. બરાબર, કારખાને આવવું છે ને, તો હાલો મારી. ચાલો yes. હરિયા હરે ખાવું નથી, મારે ગરડા જવું હતું. અત્યારે મારે વસ્તુ દેવા આવી હતી. જો આ ભાઈ શીખાવ છે, આ ભાઈ અને આ જીતુ બાબાનો શીખાવ છે, આ ભાભાનો શીખાવ છે. પણ બાબા કાંઈ લગભગ શીખવાડતા નથી એવું લાગે છે, બરોબર ને. હા છે વિધાનસભા ભાઈ, આમાં મોટી મોટી વાતો ચાલતી હોય. હરિભાઈ છે ને 50-100 કરોડની વાતો હાલે અહીંયા ભાઈ. એમાં અમારા જે વાતોને મેન બેતા બાદશાહ છે ને, યા ભાઈ છે મોટી મોટી વાતો કરવા વાળા. એક ભાઈ હરિભાઈ આમ જોવો એકવાર, બસ જો આ ભાઈ હીરા સાંજે બનાવી નાખે ગણાય. હા છે અમારે ગોલીઓ. હવે તારક મહેતાના ઉલ્ટા ચશ્મામાં હવે આ ટૂંક સમયમાં રોલ કરવા જવાનો છે ગોલીનો. અચૂક શંકરભાઈ ત્યારના મેન કારીગર હોય ને તો શંકરભાઈ, મોટા મોટા કારીગર ત્યારના શંકરભાઈ. હા અમારા મહેશભાઈ ડબીએ 4 હીરા પાછા દેવા પડે. હા હસું અમારે આખો દી તો પિક્ચર જ જોતો. હા તોય ખુશ હોય હો પાછા. હા છે મોદી, હા અમારે મોદી છે. આખો દી યુટ્યુબમાં અને ઇન્સ્ટામાં જોતો હોય, મને કેટલા સબસ્ક્રાઈબર છે એ જોતા, એટલા જોતો હોય એ જ છે. હા બાપના હીરા વાવતા નથી, વાંકા હીરા બનાવીને લઈને આવે છે. અને તો એરફોન ચડાયા હોય એને આખી દેવી પાછી દઉં ને તો એમના નીરા હોય. એકના એક હીરા 6 વાર પાછા દેવા પડે. હા પરવીનભાઈ છે, 3 કારીગરીને સટકાઈ નાખ્યા છે. પવો ધૂલો છેલ્લા દિવસમાં ધૂલાનું પાત્ર કર્યું નહીં ભાઈ, પવો. આ છે અમારા ધૂલો. અને ધૂલાને હમણાં એના આ લેણું કરી દીધું કા. આ બુધો હશે આખો દી જો એરફોન ભરાવીને વાતું કરતો હોય ફોનમાં.
હા અમારા સારા સારા મોડલના છે ઇન્સ્ટાગ્રામમાં મોડલિંગના બોલે વિડીયો જોતો હોય વાંકા નો થઈ જાવ ટીપુ સીધી રાખી હીરા બનાવજો વાંકા કિડનેપર સીધી રાખીને બનાવજો તો પ્યાલ વાળાને મેનેજર ખીજાય છે બોલા મોદીને પાછા આપ્યા તો દોરી મેં બનાવી મોદી આ છે મોદી મને ધોળો છે ને પાવો ઠંડા છે ઓલમોસ્ટ મિત્રો આંધ પડી ગઈ છે અને હવે બધા કારીગરો ઘરે વ્યા ગયા છે અને બીજા એમ બે ટાંડા કુંડા હું લાલો અને આ ભાઈ લાલભાઈ રહ્યા ને અમારા કોમેડી વિડીયોમાં ભાઈ તેજાભાઈનો રોલ કર્યો હતો પછી કાંકડીનો રોલ કર્યો હતો ફૂલ કોમેડી માણસ છે ફૂલ કોમેડી માણસ બધા કહી દઉં હા એટલે ગુરુ પૂનમ છે ભાઈ એટલે ગુરુ પૂનમના દી બધા પૈયા લાગજો ગુરુને સૌના ગુરુને એવું બધું ધ્યાનમાં રાખજો હવે ભાઈ છે ને અમે પણ ઘેરે જ આવી ભાઈ આજનો દીમાં આટલું હવે ઘેરે જઈને જોયું હું બનાવ્યું છે લગભગ તો કાંઈ બનાવ્યું નહીં હોય આમાં આપણે કાંઈ હોય નહીં હાલો હવે હવે બધું લાઈટું બાઈટું બંધ કરી ભાઈ અને પૂરો વિડીયો આપણે કારખાનાનો ઓલમોસ્ટ લીધો નહીં ભાઈ કારણ કે અમુક કારીગરો રાયડું બહુ નાખતા હતા અને એમાં નથી લેવાનો પણ કાંઈ વાંધો નહીં બને કારણ કે જે એક વિડીયો બનાવીશ કારખાના વિશેના બ્લોગના એ બ્લોગમાં તમને ઘણી ડિટેલ કારખાનાને આપી અને આપણે જો એક બેન કહેતા હતા આ મશીન કેવું કહેવાય આપણને કંઈ ખબર નહીં થાય કેવું કહેવાય હવે એને ખબર હોય એ કહેતા હતા ને દોરીન મશીન આ દોરીન મશીન તો છે અમારે આ શું કહેવાતું છે એ નથી કાંઈ ખબર આને શું કહેવાય એ નથી કાંઈ ખબર એ બેનને કીજો કે એને શું કહેવાય હો કારણ કે એ બેન કહેતા ને કે આ દોરીન મશીન ન જોયું હોય તો આપણે નહીં જોયું હોય આ મશીન એને નહીં જોયું હોય મને એમ છે સિંગલમાં કામે બે હતા હોય ને એટલે હા આવું મશીન છે આને શું કહેવાતું છે ભાઈ એ બેનને શેર કરી દીજો વિડીયો કે આને શું કહેવાય એમ હાલો જય માતાજી હવે ઘરે જઈને ઘરે કેવો માહોલ છે જોઈએ આપણે એટલે ઘરે વ્યા જઈએ હવે બરોબર હાલો બેન કીધું શેઠ નથી બહાર ગયા છે શેઠ કીશે બહાર ગયા છે એટલે વિડીયો બનાવવા મીયા છે હાલો જય માતાજી બધાને હવે ઘર લઈ ગઈ પછી